ઇતિહાસ વિશે। ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું। તે નગરીની જાહો જલાલી હતી। એકવાર આ નગરીમાં ચોરી થઈ ત્યારે એક નિર્દોષ વાણિયાને પકડવામાં આવ્યો। આ વાણિયો નિર્દોષ હતો ત્યારે શેભર નગરીના રાજાએ આ વાણિયાને હદ પારની સજા જાહેર કરી। વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે। તમે ત્યાં જાઓ, તમારા દુઃખ દૂર થઈ જશે। ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતડે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે। દીકરી પાસે જઈને તેને વીતેલી વાત કહે છે। ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપતા કહ્યું કે જા, તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા જ પકડાઈ જશે। વાણિયો ઘણો ખુશ થયો ને શેભર નગરીમાં પાછો આવ્યો। આવતા જ તેને સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે। પછી રાજાએ વાણિયાનું બહુમાન કરી અને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારોભાર સોંપ્યો। આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામ ગયો। ભરવાડની દીકરીને જય વંદન કરી અને વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેભર નગરીમાં લઈ જવા છે। એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી, પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવાની ના પાડી। પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો। તેણે મહારાજને ઘણી અરજી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું। ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા।